हमारी चैनल को लाइक शेयर और सब्सक्राइब कीजिए। મિત્રો, તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે। જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને ઈ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો। અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં। બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો। થેન્ક યુ। હવે આપણે સાબુદાણા આદુ મરચા તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે। તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં। એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો। सीजन आवता बधी जातना અથાણા વેચવામાં આવે છે। આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે। મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં। બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો। તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે। નંબર નીચે બ્લોગમાં આપેલો છે। ગોળ કેરી અને મિક્સ અથાણાનો લિમિટેડ સ્ટોક હોવાથી તો જલ્દી ને જલ્દી ઓર્ડર કરી દેજો। સભી મિત્રો કો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, ગુડ મોર્નિંગ થઈ ગઈ છે આપણી। અહીં આપણે તુલસી માતાજીને પહેલાં દર્શન કરી લઈ, મનીવેલના પણ દર્શન કરવા સારા છે કે તુલસીના અને મનીવેલના દર્શન કરવા તો દિવસ આપણો સારો જાય એવી માન્યતા છે કે આપણા ઘરમાં તુલસી અને મનીવેલ તો હોવા જોઈએ, તો લક્ષ્મીનો વાસ ઘરમાં રહે। તો સરસ મજાની સવાર થઈ ગઈ છે। કરાવને વસ્તે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કર માથે તુ ગોવિંદા, પ્રભાતે કર દર્શનમ। તો મસ્ત મજાની સવાર થઈ ગઈ છે। તો બધા ગુડ મોર્નિંગ। તો સરસ સરસ સવાર થઈ ગઈ છે। સવારમાં આપણે નાની જો આજ તો નાની રોટલી બધું કરે છે કા નાની? બધું થઈ ગયું। જય શ્રી કૃષ્ણ નાની। જય શ્રી કૃષ્ણ। કેમ છે તબિયત? સારી ને? હા સારી છે। તો અત્યારે જો નાની બનાવે છે રોટલી, ભાખરી કરી નાખી છે અને શાક આપણી શેનું કર્યું મમ્મી? સબ્જી પણ બનાવી નાખી છે મમ્મીએ। જોઈ આજ તો અમે ત્રણેય બહેનો તો સૂતી હતી ત્યાં તો મમ્મી રસોઈ પાણી તો બનાવી નાખ્યા કા મમ્મી? આજે મોડું થયું, મમ્મી જગાડી નહીં એ તમે? આ રૂમમાં એસી શરૂ હોય ને તો કાંઈ ખબર ન પડી કેટલા વાગ્યા છે। ઘડિયાળમાં આખી બતાતી નહોતી, ઉઠી હતી ખરી પણ બતાવી નહીં। તો આજે થોડુંક લેટ થઈ ગયું, તો 7:30-8 જેવું થઈ ગયું છે અત્યારે। તો આપણી રોટલી પણ બનીને રેડી થઈ ગઈ છે અને નાસ્તો પણ રેડી તૈયાર થઈ ગયો છે રેડી। તો પછી હવે આપણે બધાને નાસ્તો કરવા બેસાડી ત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમને આગળ બતાવી। બધા અમે સવારનો નાસ્તો કરવા બેસી ગયા છીએ। અહીંયા પપ્પા પણ નાસ્તો કરવા બેસી ગયા છે કા પપ્પા? ગુડ મોર્નિંગ પપ્પા। ગુડ મોર્નિંગ, હેલો નાસ્તો કરવા। હા તો એ નાસ્તો કરવા બેસી ગયા। એ તો ગુડ મોર્નિંગ સવારના। હા એ પૂનમ પણ જો બેસી ગઈ છે કા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। હા નાસ્તો કરી લીધો તે? હા તે તો કરી લીધો કા? તો અમારો આ નાસ્તો જો રેડી છે, કેરી ને રોટલી ને ભાખરી ને બધું નાસ્તો કરવા અમે બેસી ગયા છીએ। તો ચાલો અમે પણ નાસ્તો કરી લઈએ। તો ચાલો નાસ્તો કરવા બધા મિત્રો। તો અહીંયા શિવમ સાડી સેન્ટર છે બરાબર, અને કુર્તી પણ અહીંયા વેચાય છે। તો અહીંયા અમે આવી ગયા છીએ, હું પૂનમ ને બધા જો આવી ગયા છે અહીંયા। જો અમદાવાદનું ટ્રાફિક તો જો કેટલું ટ્રાફિક થઈ ગયું છે, બહુ વધારે ટ્રાફિક થઈ ગયું છે। ટ્રાફિકમાં હરવાના છે અમે, રિક્ષા આવે છે, રિક્ષાવાળા આવે છે, ટ્રાફિક તો કેટલું થઈ ગયું છે। તો અહીંયા આરવી મમરાની ભેળ ખાવા બેસી ગઈ છે। આરવી લે દાંત કાઢે છે તો શરમાઈ ગઈ હે? આવો તારો ઠીંગો રાખ્યો છે હારે હે? રાતે ઠીંગાની હારે લઈને હોતી હોય કા? એ તો
લઈને હુએ ને અરે વાહ ભાઈ વાહ આ મમરાની ભેળ હવે હું નાખ્યું છે તે ટમેટું ને એવું બધું નાખ્યું છે હે તો શરમાઈ ગઈ જો તો ઓય બોલ તો ખરી તો ચાલો અહીંયા અમે બધા થોડો નાસ્તો કરવા બેસી ગયા છીએ થોડોક આરામ કરીને બેસી ગયા છીએ ક્યાં પૂનમ આજ તો થાકી ગયા હતા બપોરે ગયા હતા ને હાલી ગયા થોડું તો ચાલો કંઈક મહેમાન પણ આવી ગયા છે તો અહીંયા બધા થોડોક આરામ કરી બધા જો બેસી ગયા મમ્મી બેસી ગયા પપ્પાએ બેસી ગયા અને કરણભાઈ હંતાઈ ગયા પાછળ આનંદી બેન જો ફ્રીજ કંઈ ખોલે છે કંઈક ખાવા માટે કા તો ચાલો મિત્રો રોંઢાનો નાસ્તો કરવા આવી ગયા છે પીઝા પોઈન્ટમાં પીઝા જે છે ત્યાં આવી ગયા છે અંડા ખાવા અનલિમિટેડ પીઝા છે અંડા ખાવા આવી ગયા છે તો બધા જો જમવા બેસી ગયા છે બધા જો પૂનમ કેવું લાગ્યું મસ્ત લાગ્યું આનંદી પણ આવી ગઈ કા આનંદી તો આજી એ આજી હા આવી ગઈ છો પીઝા ખાવા કરણભાઈ પણ આવી ગયા છે કા અનલિમિટેડ પીઝા ખાવા કા 2 દિવસ આ છોકરા બેન કરતા હતા અનલિમિટેડ પીઝા ખાવા એવા છે એ પીઝા ખાવા કા થોડા કેવા લાગ્યા પીઝા પાણી જેવી છે તો ચાલો પાણી પણ મગાવી છે તો 10 ભાઈ પાણી પણ આવી ગયું કા 10 તો અહીંયા હજી પીઝા તો બાકી છે પણ જે બધું સલાડ ને હોય પછી છે અહીંયા મંચુરિયન છે પછી વેફર છે અનલિમિટેડ છે તમારે જે ખાવું હોય બધું છે તો અહીંયા ચાલો બધા અનલિમિટેડ બધું ખાવા તો ચાલો અમારા પીઝા સ્ટેપ બાય સ્ટેપ એક પછી આવવા માંડ્યા છે પીઝા મસ્ત મજાના પીઝા આવવા માંડ્યા છે ગાર્લિક બ્રેડ ને સરસ બધા નોખી જાતના પીઝા આવવા માંડ્યા છે સ્ટેપ બાય સ્ટેપ અમે પીઝા ખાઈને અમે બહાર નીકળી ગયા છીએ હવે અમારે રિક્ષામાં બેસીને જવાનું છે ઘરે તો રિક્ષાની વાટે બધા અહીંયા ઊભા છીએ પીઝા ખાઈ મસ્ત મજાના પીઝા ખાઈ નીકળી ગયા બહાર તો પીઝા ખાવાની બહુ જ મજા આવી કેમ બધાને મજા આવી ગઈ ને આજે હે કરણ આજ તો છોકરાઓને પીઝાની મજા કરાવી દીધી કા હે આજે મજા આવી હો આજ તો બધાને મજા આવી ગઈ છે પીઝા ખાઈ તો ચાલો મિત્રો અહીંયા અમે નિકોલ ગામ છે ત્યાં રસપાન ચોકડી છે ત્યાં રાજેન્દ્ર સ્ટોકીસની બાજુમાં બધા શોપિંગ સ્ટ્રીટ છે ત્યાં અમે બધા આવી ગયા છીએ તો અહીંયા ડ્રેસ મટીરિયલ મસ્ત મજાનું છે ડ્રેસ મટીરિયલ પેર સરસ છે કા પૂનમ મસ્ત છે ને પેર કા અહીંયા સરસ છે પેર અહીંયા કટેલી પણ મસ્ત મજાની કટેલી તમે જોઈ શકો છો અહીંયા અમે કટેલી જોવા પણ રોકાઈ ગયા છીએ જો અહીંયા નેલ પોલિશ ને મસ્ત મજાનું છે જો સરસ દુકાન છે એક્ઝિબિશનમાં મસ્ત છે બધું પર્સ પણ સરસ મજાના પર્સની દુકાન પણ છે એક્ઝિબિશનમાં બધા સ્ટોલ છે તો આ સ્ટોર નિકોલ સ્ટ્રીટ રાજેન્દ્ર ટોકીસની બાજુમાં બધા સ્ટોર આવેલા છે તો તમે ત્યાંથી તમે ખરીદી કરી શકો છો મોડર્ન ઇમિટેશન જ્વેલરી છે બધી જ્વેલરી સરસ મજાની છે તમે જોઈ શકો છો પાયલ તો બહુ સરસ છે જે લોકોને પાયલ ની લેવી તો જો આ ભાઈ પાયલ મસ્ત મજાની પાયલ છે મને બતાવી છે આ બધા સરસ છે પાયલ તો તમે લેવા માટે અહીંયા આવી શકો છો કાશ્મીરી વોચ વાહ
ઘડિયાળી છે, ઘડિયાળ ટાઈપની પાઇપ. પાયલ નહીં, કાશ્મીરી વોચ છે ઘડિયાળ. કાચની છે ને? હા. તો સરસ છે જો આ વસ્તુ પણ સરસ છે. આ બ્રેસલેટ એન્કલેટ. નેકલેસ છે. આ બધા એન્કલેટ જ છે. તો મિત્રો હવે અમે એક્ઝિબિશનની છે બધા સ્ટોલ છે જે રાજન સ્ટોકીસ છે એની બાજુમાં જ છે. તો હવે અહીંથી અમે બહાર બધા નીકળીએ છીએ. તો બધા અમે નીકળી જઈશું બહાર કેમ કે થાકી ગયા ઊભા થોડી ઘણી શોપિંગ કરીને થાકી ગયા તો પણ જ્યાં જ્યાં બહાર નીકળીને શોપિંગ જ કરીએ છીએ જે છોકરા થાકી બધા હવે ઘરે આવી ગયા છીએ અને હાલી થાકી ગયા. આવ્યા તો રિક્ષામાં ત્યાં તમે એક્ઝિબિશનમાં આટો મેળ્યો ને થોડાક થાકી ગયા બધા. તો સાંજ પડી ગઈ છે તો અહીં આપણે જે દૂધ મેળવવાનું બાકી છે તો દૂધ પણ મેળવી દઈએ. દહીં ને બધું પડ્યું છે તો પપ્પા કે થોડુંક જ મેળવવું છે તો થોડુંક મેળવી દઈએ. તો આજના માટે એટલું છે. કાલે ફરીથી મળીશું નવા બ્લોગ સાથે, નવી વાતો ચીકી સાથે, નવી રેસીપી સાથે. તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.